હેલો વિદ્યાર્થીઓ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 નો ક્વેશ્ચન નંબર 4. આખા ચેપ્ટરનો છેલ્લો ક્વેશ્ચન કયો તોય ભલે, સ્વાધ્યાય 8.2 નો પણ છેલ્લો ક્વેશ્ચન કયો તો ભલે. તો ઓકે, આપણે ચાલુ કરીએ. પરંતુ ચાલુ કરતા પહેલા તમારા વિડીયોને ચોક્કસથી લાઇક કરી અને તમારી હાજરી વિડીયોની અંદર પુરાવી દેવાની છે. આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી તમારે શેર કરવાનો છે, બરોબર? અને સરસ રીતના જણાવવાનું છે કે આ ચેપ્ટર તો પૂરું થઈ જશે આ વિડીયોમાં, આના પછી તમારે બીજા કયા વિડીયો જોવા છે ચોક્કસથી તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો. તો ચાલો કરીએ શરૂઆત. ક્વેશ્ચન 1 માં આપણે સરવાળા શીખ્યા, ક્વેશ્ચન 2 માં બાદબાકી શીખ્યા, ક્વેશ્ચન 3 માં ગુણાકાર શીખ્યા, ક્વેશ્ચન 4 માં ભાગાકાર શીખીશું. ભાગાકાર એટલે એક જાતના ગુણાકાર જેવું જ છે, પરંતુ થોડોક ચેન્જીસ કરવાનો આવે, એક સ્ટેપ આમાં વધારવાનું આવે. તો જુઓ કેવી રીતના. સૌથી પહેલા હું શું કરીશ ખબર? અહીંયા નિશાનીઓ લખી દઈશ. વધતે વધતે વધતા થાય. આ નિશાની ઓલરેડી આપણે જોઈ લીધી છે. ઓછે ઓછે વધતા થાય, વધતે ઓછે ઓછા થાય, ઓછે વધતે વધતા થાય, સોરી ઓછા થાય. બે સરખી નિશાની સરવાળો, બે સરખી નિશાની સરવાળો, બે વિરુદ્ધ નિશાની બાદબાકી, બે વિરુદ્ધ નિશાની બાદબાકી. હવે જ્યારે તમને ભાગાકારનો દાખલો આપ્યો હોય ને, એને આપણે ગુણાકારમાં ફેરવવાનો. ગુણાકારમાં ફેરવવા માટે કાંઈ નહીં કરવાનું, બહુ સહેલું છે. સૌથી પહેલા પહેલું સ્ટેપ લખી દઉં. છેદમાં કાંઈ નથી તો એક હોય જ, તો કે હા. ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવાનો. જ્યારે ભાગાકારમાંથી ગુણાકારમાં ફેરવવો હોય ત્યારે આ ભાગાકારની નિશાનીની જગ્યાએ ગુણાકારની નિશાની લખવાની, અને ભાગાકારની નિશાનીની પછીનું જે સ્ટેપ છે એટલે કે આ જે સ્ટેપ છે એને ઊંધું કરી દેવાનું. શું કરી દેવાનું? ઊંધું. છેદ હોય એ અંશમાં ને અંશ હોય એ છેદમાં, એનું વ્યસ્ત કરી દેવાનું. 2 ના છેદમાં 3 નું ઊંધું શું થાય? 3 ના છેદમાં 2 થાય. આ 3 છેદમાં છે તો ઉપર જવા દીધો, 2 અંશમાં છે તો નીચે આવવા દીધો. શું કર્યું? જ્યારે ભાગાકારનો દાખલો આપ્યો હોય તો એને ગુણાકારમાં કન્વર્ટ કરવાનો. ગુણાકારમાં કન્વર્ટ કરવા માટે સૌથી પહેલા ભાગાકારની જગ્યાએ ગુણાકાર લખવાનું, અને ભાગાકારની નિશાની પછીનું જે પદ હોય એનું ઊંધું, એનું વ્યસ્ત કરવાનું. 2 ના છેદમાં 3 નું વ્યસ્ત થાય, 3 ના છેદમાં 2. એટલું સૌને આવડે? તો કે હા. હવે તો આ ગુણાકારનો દાખલો છે ને. શું કરીએ ગુણાકારમાં? અંશનો ગુણાકાર અંશમાં, અહીંયા -4 ગુણ્યા 3, છેદનો ગુણાકાર છેદમાં 1 ગુણ્યા 2. હવે જુઓ આમાં કઈ ઉડતા હોય તો ઉડાડાય. કેવી રીતના ઉડાડાય? તો જોજો, અહીંયા હું ઉડાડું છું તો એ 4 છે એની જગ્યાએ લખું 2 2 4. હા કે ના? તો કે હા. હવે આ 2 ને આ 2 ઉડે કે નહીં? તો કે તમે કહેશો હા સર ઉડે જ ને, શું કામ ન ઉડે? તો સરખું સરખું હોય ઉડાડાય, બરોબર? હવે જુઓ અહીંયા માઇનસ હોય તો એ -3 2 કેટલા થાય? 6, અને છેદમાં શું આવ્યું? 1. એટલે -6 ના છેદમાં 1 નો અર્થ શું થાય? -6 થાય. તો આ આવી ગયો આપણો પેલા દાખલાનો ભાગાકારનો જવાબ. ડન. અથવા તો તમે અહીંયા ઉડાડ્યું ન હોય તો આવી રીતનું થાય. જોવો 4 તેરી 12 એટલે -12, એના છેદમાં 2. અહીંયા ઉડાડ દે 6 2 12, તો -6 જ તમારો જવાબ આવત. એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ગમે એ સ્ટેપમાં તમે આવી રીતના ઉડાડીને લખો, જવાબ તમારો સરખો જ આવે. પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે. ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરી દેવાનું છે, અને અહીંયા તમારે ફ્રી કોર્સિસના ઓપ્શનમાં જઈને તમને બધા જ વિડીયો સરસ રીતના જે યુટ્યુબમાં નવા વિડીયો આવે છે તે લાઇનસર તમને જોવા મળશે. તો ચોક્કસથી તમે એનો લાભ લેજો. કોર્સિસ નામના ઓપ્શનમાં જઈને તમે કોર્સ પરચેસ કરી શકો છો, અને અહીંયા લિંક નામના ઓપ્શનમાં જઈ અને તમારે વોટ્સઅપ ગ્રુપનો તમને ત્યાં લિંક મળી જશે 7મા ધોરણની, તો તેમાં તમારે ચોક્કસથી જોઈન્ટ થઈ જવાનું છે. ચાલો નેક્સ્ટ દાખલો. ભાગાકાર છે તો સૌથી પહેલું કામ શું? ગુણાકારમાં ફેરવવાનું. ગુણાકારમાં ફેરવવું હોય તો સૌથી પહેલા આમાં 2 છે તો એને હું 2 ના છેદમાં 1 લખી શકું? તો કે હા. હવે મારે ગુણાકારમાં ફેરવવું છે તો આ પહેલું પદ એમને ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને ભાગાકારના પછીનું જે પદ હોય એને ઊંધું કરી દો. 1 ઉપર વહી જાય, આ 1 ઉપર વહી ગયો અને 2 નીચે આવી જાય. હવે ગુણાકારનો દાખલો. અંશનો ગુણાકાર અંશમાં એટલે -3 ગુણ્યા 1, છેદનો ગુણાકાર છેદમાં એટલે કે આ 5 ગુણ્યા 2. હવે 3 1 3 અને 5 2 10. તો -3 ના છેદમાં 10 છે
એ આપણો આ દાખલાનો જવાબ છે સહેલું? તો કે હા સર. ચાલો નેક્સ્ટ. -3/1 લખી શકું આને? તો કે હા. ભાગાકાર હોય તો સૌથી પહેલા ગુણાકારમાં ફેરવવાનો. તો આ પેલું પદ એમને લખ્યું, પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની અને આ સ્ટેપને ફેરવી દઉં. 1 ઉપર અને -3 નીચે. ડન. ચાલો હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો છેદમાં. 4 એકા જો આવી રીતના લખીએ, -4 ગુણ્યા 1 ના છેદમાં 5 ગુણ્યા -3. હવે 4 એકા 4 અને માઇનસ છે એટલે -4. 5 તેરી 15. વધતે ઓછે ઓછા એટલે માઇનસ. બે જગ્યાએ માઇનસ છે તો માઇનસ માઇનસ ઉડાડો એટલે થઈ જાય 4/15. આવી ગયો આપણો આ દાખલાનો જવાબ. છે સહેલું? તો કે હા સર. ચાલો હવે જોવો જોઈએ. ભાગાકાર છે તો સૌથી પહેલું સ્ટેપ ગુણાકારમાં ફેરવો. તો પહેલું સ્ટેપ એમને લખ્યું, પછી ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, આનું કરી દો વ્યસ્ત. 4 ઉપર અને 3 નીચે. અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં. તો 4 ગુણ્યા -1 એટલે -1 ગુણ્યા 4 અને છેદમાં 8 ગુણ્યા 3 આવી રીતના લખવાનું છે. છેદ ઉડતા હોય ને છેદ ઉડાડવાના. અહીંયા જો 8 ની જગ્યાએ હું 4 2 8 લખી શકું? તો કે હા. તો આ 4 ને આ 4 શું થયું? ઉડી ગયા, કટ આઉટ થઈ ગયા. બરોબર. તો હવે શું વધ્યું? ઉપર વધ્યો -1, છેદમાં વધ્યો અહીંયા 2 અને અહીંયા 3 એટલે 2 અને 3, એટલે કે છેદમાં વધ્યો -1 અને છેદમાં વધ્યો 3 2 6. શું વધ્યું? 6. એટલે ઉપર -1 નીચે 6. બરોબર. એટલે -1 ના છેદમાં 6. આ છે આપણો જવાબ. નેક્સ્ટ. ચાલો હવે સૌથી પહેલું સ્ટેપ એમને એમ. ડન. હવે આને ઊંધું કરી દઉં. ભાગાકારની જગ્યાએ ગુણાકાર અને પાછળના નું આપણે વ્યસ્ત કરવાનું છે. ઓકે. હવે અંશનો ગુણાકાર અંશમાં, આ છેદ છે, છેદનો ગુણાકાર છેદમાં. 7 2 14 માઇનસ છે તો માઇનસ. 13 એકા 13. તો આવી ગયો આપણો સરસ મજાનો જવાબ. બહુ સરળ. ડન. ચાલો નેક્સ્ટ. હવે જોવો જોઈએ. સર આ તો બહુ મોટું લાગે, 1/12 ને 1/13. શું કામ બીવો છો ભાઈ? થઈ જશે હમણાં. જો ચાલો શું કરીશું? સૌથી પહેલા આ પહેલું સ્ટેપ એમને લખો. ચાલો હવે ભાગાકારમાં તે ગુણાકારમાં ફેરવવાનું છે તો ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, આનું ઊંધું કરી દો. 13 ઉપર -2 નીચે. આટલું આવડે સૌને? ઓકે. હવે અહીંયા -7 ગુણ્યા અંશનો ગુણાકાર અંશમાં, છેદનો છેદમાં, એટલે -7 ગુણ્યા 13 એના છેદમાં 12 ગુણ્યા -2 એટલે 12 ગુણ્યા -2. ચાલો ડન. હવે જોવો જોઈએ. 13 7 91 એટલે -91 અને 12 2 24 એટલે -24. તો આ માઇનસ માઇનસ વયા ગયા એટલે 91 ના છેદમાં 24 આપણો સાચો જવાબ. ડન. તો આ થઈ ગયો આપણો સાચો જવાબ. શું આવ્યું? 91 ના છેદમાં 24. નેક્સ્ટ. હવે જોવો જોઈએ. સૌથી પહેલા આ પહેલું સ્ટેપ એમને રકમ વાંચવી જ નથી આપણે સ્ટાર્ટિંગમાં. ભાગાકારની જગ્યાએ ગુણાકારની નિશાની, આનું ઊંધું 65 ઉપર અને -4 નીચે. હવે અંશનો ગુણાકાર અંશમાં, છેદનો છેદમાં. તો આ 3 ગુણ્યા આ 65. છેદમાં જોવો જોઈએ આ 13 ગુણ્યા આ -4 છે એટલે -4. હવે અંશમાં છેદમાં ક્યાંય ઉડે? તો કે ઉડે છે. આમાં જોવો, ધ્યાનથી જોવો. મને એટલું આવડે. 13 5 65 થાય. કેટલા? 13 5 65. તો આ 13 ઉડી ગયા કે નહીં? તો કે હા સર ઉડી ગયા. ચાલો હવે 5 તેરી 15. છેદમાં શું વધ્યું? અહીંયા -4 વધ્યું એટલે -4. તો આ થઈ ગયો આપણો સરસ મજાનો જવાબ. ડન. તો આની સાથે સાથે બાળકો આપણું આખું ચેપ્ટર અહીંયા પૂરું થઈ જાય છે. આશા રાખું છું કે આખું ચેપ્ટર તમને આવડી ગયું છે. મજા આવી છે ચોક્કસથી. વિડીયોને લાઈક કરો. લાઈક બધાએ કરવાનો છે. હવે આના પછી હવે કયા વિડીયો તમારે જોવા છે કોમેન્ટ કરીને તમે મને જણાવો.
વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. ફ્રી કોર્સિસ નામના ઓપ્શનમાં તમને બધા જ વિડીયો સરસ રીતના જોવા મળશે, જે યુટ્યુબમાં અવેલેબલ હોય તે. અને સાથે સાથે કોર્સિસ નામના ઓપ્શનમાંથી તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. ઉપર તમારે તમારું ધોરણ સિલેક્ટ કરવાનું છે અને એ લિંક નામના ઓપ્શનમાંથી તમે વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.